સાહેબ સાપકડા નજીક જે મોરબી બ્રાન્ચની કેનાલ છે ડેમેજ થઈ છે, કઈ રીતે ડેમેજ થઈ છે અને શું આગળ કાર્યવાહી કરેલી? ત્યાં વાહન જે કોરીના જે ચાલે છે, અમને અનુમાન છે કે એનાથી જે પ્રેશર આવે એના કારણે કેનાલ તૂટેલ છે, ડેમેજ થયેલ છે. જે અંગે તમામ કોરીવાળાને નોટિસ આપેલ છે. સબ ડિવિઝનના જે ગામિત સાહેબ છે નોટિસ આપેલી છે અને આગળની કાર્યવાહીમાં અમે ત્યાં બેરિકેડ લગાવવાના છીએ અને પ્લસ જાહેરનામું બહાર પાડી અને ત્યાં પ્રતિબંધ કરવા માટેની કાર્યવાહી કરવાના છીએ. સાહેબ કેટલા સમયથી આ કોરીના ડમ્પરો ચાલતા હશે? અગાઉ તમે કેટલી વખત નોટિસ આપેલી, ત્યારબાદ શું જવાબ મળેલો? હું છેલ્લા 2 મહિના ત્યાં અહીંયા કેનાલના ચાર્જમાં છું, ત્યારથી ડમ્પર ધ્યાનમાં આવેલું છે. અમે અગાઉ મૌખિક તો ના પાડેલી જ છે, પણ આમ છતાં એ લોકો રોડ યુઝ કરે છે અને કેનાલ જે હમણાં છેલ્લે આપણે પ્રેસમાં આવ્યું તે પ્રમાણે કેનાલમાં ડેમેજ નુકસાન જણાયેલું હતું. સાહેબ કેનાલમાં વધુ પડતું નુકસાન છે, એકાદ મહિના અગાઉ તમારી ઓફિસર નોટિસ આપેલી, ત્યારબાદ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો કાર્યવાહી કરવામાં કોઈનો ડર કે શું લાગે? ના, હાલ પાણી ચાલુ છે કેનાલનું. નીચેથી જે અમારે જોવું પડે કે કેનાલ બંધ થાય પછી નીચેથી ડેમેજ થયું છે કે શું, એ પ્રમાણે જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી અમે કરશું. સાહેબ સાપકડા બાજુનું જ ગામ છે, પંચાયતના સરપંચ પણ અગાઉ અવારનવાર તમારી ઓફિસે રજૂઆત કરવા માટે આવે છે. રજૂઆત કરવા આવે તો અધિકારી તો ત્યાં કોઈ છે નહીં. હાલમાં જે અમારા ડેપ્યુટી સાહેબ છે ને એના મધર છેલ્લા 1 મહિનાથી બીમાર છે, એટલે ગામિત સાહેબ કરીને ત્યાં ચાર્જમાં છે અને 2 વ્યક્તિ એસો છે એવડે એની સાઇટ ઉપર જોઈ છે અને એના એ દ્વારા જ અમારી વસ્તુ ધ્યાનમાં આવેલી હતી. આમ છતાં એનું સૂચના આપી દઈશ કે આગળની કાર્યવાહી. ગામિત ત્યાં છે સાહેબ, એ અધિકારી પોતે જ ઓફિસે ન થાય, અમને ત્યાં જાણવા મળ્યું. છેલ્લા 20 દિવસની અંદર માત્ર એકાદી વખત જ ઓફિસે. એટલે ગામિત સાહેબ ઓફિસે નથી ત્યાં અને એના વિરુદ્ધ કાર્યવાહી માટે પગલાં લીધેલા છે અમે. સાહેબ 1 મહિના અગાઉ પણ તમે કીધેલું કે ત્યાં જે બેરિકેડ છે લગાવવામાં આવશે, નોટિસ પીરિયડ 6 દિવસનો હતો, એને પણ 1 મહિના જેટલો સમય થયો. તો હવે કાર્યવાહી ખરેખર થશે કે પાત્ર નોટિસ આપી? ના, ખરેખર કાર્ય કરવાની છે. બેરિકેડ લગાવવાના છે અને જાહેરનામું બહાર પાડી અને પ્રતિબંધ કરશે. કેટલા દિવસમાં સાહેબ કાર્યવાહી આપના દ્વારા કરવામાં આવશે? 10 દિવસમાં કાર્ય હાથ ધરવામાં આવશે. એવડે તો સાહેબ નોટિસ તમે જે આપી હતી, નોટિસનો જે લોકોએ જવાબ નથી દીધો તો એની સામે શું કાર્યવાહી થશે? એમને ફરીથી જે નિયમ છે એ પ્રમાણે પગલાં લેવાના થશે એના પર. સાહેબ એવું કંઈ છે કોઈ રાજકીય લોકોના ત્યાં આગળ કોરીના ભેડિયાને છે ને એના કારણે તંત્ર જે છે મતલબ તમારા લેવલથી એવું કોઈ ધ્યાન આવેલ નથી. એવડું તો પછી કેનાલનું તો બહુ મોટા પ્રમાણમાં ડેમેજ કરી નાખેલી છે, તો તેમ છતાં પણ કેમ કોઈ કાર્યવાહી થતી નથી? હાલ પાણી ચાલુ કર્યું પહેલી જૂનથી ત્યાં આગળ, એટલે ખ્યાલ ના આવે કારણ કે પાણી બંધ થાય તો આખી કેનાલ જોવામાં આવે. ઉપર જે ચાલુ થઈ એ પહેલા કેનાલ રિપેરિંગ અને મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં 1.5 મહિના સુધી. તો એ સમય દરમિયાન આપણા ધ્યાને નહીં આવેલું કે કેનાલ તૂટેલી છે કે ડેમેજ થઈ હશે? તમે કઈ રીતે બિલ પાસ કર્યું છે? બિલ પાસ નથી થયું કેનાલનું અને એના માટે કોન્ટ્રાક્ટરને મૌખિક જાણ કરેલી છે કે તાત્કાલિક રિપેર કરી આપે. એવડું સાહેબ સાપકડા ગ્રામ પંચાયતના સરપંચ પોતે કહી રહ્યા છે ઘણી જગ્યાએ કેનાલમાં પારો દબાવી દીધો છે. જો આ વહેલી તકે ડમ્ફરો બંધ નહીં કરે તો કેનાલ 100% તૂટે એવી સ્થિતિ છે. તો પછી સરપંચો સ્થાનિક ખેડૂતોને બધા કહી રહ્યા છે, છતાંય આપણા લેવલથી નોટિસ આપીને કોઈ કાર્યવાહી નથી થતી. તો આ પાછળનું કારણ શું છે? નહીં, સ્ટાફની અછત છે એના માટે થઈને. બે જ અધિકારી છે ત્યાં આગળ અને 2 સાઇટ ઉપર કામ ચાલે છે. એ થયો સાહેબ સ્ટાફની અછત હોય તો પછી કેનાલ હવે તૂટશે પછી તમારા લેવલ? ના, એવું નહીં, એ સમયસર પૂર્ણ થઈ જશે. એવડું બેરિકેડ લગાવવાની કામગીરી કેટલાક દિવસમાં? 10 દિવસમાં શરૂ કરશું અમે.